સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાખોના એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ભાગી છૂટા વોન્ટેડ જાહેર કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સૈયદપુરા માર્કેટ ખાતે આવેલ સુરત મનપાના પે એન્ડ યુઝ ટોયલેટના પહેલા માળે આવેલ પેસેજમાંથી આરોપી અરબાઝ ઉર્ફે 52 શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 5,10,000ની કિંમતની એમડી ડ્રગ્સનો જથ્થો તથા મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિત 5,61,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે આરોપી આદિલ મસાલા ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાલ તો આ મામલે લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે. એક અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે, જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ કંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે, 7.40 ગ્રામ એમડીના ગુનામાં. એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે. આરોપી 10 ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો, એટલે 31 ડિસેમ્બરની અનુસંધાને એ ડ્રગ્સ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર એને ડ્રગ્સ વેચવાનું ચાલુ કરેલ અને બહારથી લાવી અને વેચે છે. આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન. સુરતમાં જે એને ગ્રાહક મળે એ વેચી અને પૈસા લેવાની વાત હતી 31 ડિસેમ્બર અનુસંધાને. ના, એવું કોઈ અત્યારે એવું કોઈ ધ્યાનમાં આવે.